નમસ્કાર મિત્રો, મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। ગુરુવાર ગુજરાત માટે ગંભીર રહ્યો હતો। આજે અલગ અલગ 4 અકસ્માતમાં રાજ્યના 6 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે 9 લોકો ઘાયલ થયા હતા। છોટાઉદેપુર, નવસારી, દ્વારકા અને ધંધુકામાં અકસ્માતની ઘટનાઓ નોંધાઈ હતી। ગુજરાતમાં માર્ગ અકસ્માતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। છોટાઉદેપુરમાં અકસ્માતની ઘટના બની હતી। છોટાઉદેપુરના તાબુલિયા ગામે અકસ્માતમાં 2ના મોત થયા છે। 2 બાઇક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો। રાહુલ રાઠવા અને અમિત રાઠવા નામના બાઇક ચાલકનું મોત થયું હતું। અકસ્માત સર્જાતા બંને બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। પાછળ બેઠેલો યુવાન હાલ સારવાર હેઠળ છે। પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। તો મિત્રો, વધુ જણાવી દઈએ કે નવસારીના પ્રથણ ઓવરબ્રિજ પર અકસ્માતની ઘટના નોંધાઈ હતી। અજીણા વાહને ચાલકે બાઇક પર જતા પિતા પુત્રને અડફેટે લીધા હતા। બાઇક પરથી પટકાતા પિતાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। પુત્રને નાની મોટી ઇજાઓ થતાં સારવાર માટે લઈ જવાયો હતો। નવસારીથી સુરત તરફ જતા માર્ગ અકસ્માત નડ્યો હતો। પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી શરૂ કરી છે। તો મિત્રો, મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે દ્વારકાના ભોગાત ગામે ટ્રકે બાઇકને અડફેટે લીધું હતું। દ્વારકા પોરબંદર હાઈવે પર અકસ્માતમાં બાઇક ચાલકનું મોત નીપજ્યું છે। જામખેડિયાના ધીરજ મેસાણીયાનું મોત થયું હતું। અકસ્માતની ઘટનાની સીસીટીવી પણ કેદ થઈ છે। પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। તો મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।